ના કેટલી બધી છે તો ખરી ભાઈ વાળો આપણે એક્ટિવા લેવો છે નવો એની માહિતી વિશાલ એક્ટિવા બતાવે છે મળે એની માહિતી શું આપણે માહિતી યાર બધું એ તો છે જ હવે જોયેલા છે ને નવી તો નવી જ હોય ને બધું હા તો એવું કરો ચલો ને આ 110 સીસી છે આમાં આ બેઝ મોડલ છે બધામાં સૌથી બેઝ મોડલ આવે આમાં વ્હીલ પ્લેટ મીટર સાદું આવે અને લાઇટ પીડી પર છે આ 92,700માં પડે ઓન રોડ કેસ 92,700 પાર્સિંગ વાર્સિંગ બધું આવી જાય બરાબર અને એનો મીટર એલઈડી કે પેલો સાદું આવે સાદું આવે સાદું જ જોવે છે એમ આ ટાઈપ આ મીટર સાદું બરાબર હવે એમાં ગેરંટી વોરંટી આ તે 4 વર્ષની એન્જિન વોરંટી આવે છે બેટરી ટાયરની 1 વર્ષની એન્જિનની એન્જિનમાં શું શું આવે આમ એન્જિનમાં સાહેબ એવું કેવું છે કે બધા બહુ પાર્ટ્સ આવે એની માટે પાછળ વર્કશોપમાં કારીગર જોડે વાત કરી કેટલાક કિલોમીટર 4 વર્ષની વોરંટીમાં લગભગ 30-35 હજાર કિલોમીટર સુધી રેન્જ છે પણ સાની વોરંટી આવે એમ કહું છું હું તમને એ જ કહેવા માગું છું કે એની માટે પાછળ વર્કશોપમાં પૂછવું પડે છે કારણ કે એન્જિનમાં બધા બહુ પાર્ટ્સ આવે કેટલા અને બોડીની ના આવે છે બે કશું થાય બોડીમાં એક્સિડન્ટ વગેરે તો એ ક્લેમ્પમાં મૂકવું પડે છે એની કંપની ફોલ્ટ હોય તો હા તો એ તમને ચેન્જ કરી આલું છે એની બોડીની વોરંટી ના આવે બોડીની નહીં તમને આલી એટલે ચારો બાજુથી બતાવીને ચાલે અત્યારે માન લો કે આની એસેસરી નાખી કે આ છે કે ભાઈ કીક છે આ કીક આવી બરાબર એની કીક આવે છે આપણે પગથી ચાલુ કરીએ બીજી વસ્તુ કે કંઈક જમ્પર હોય સાયલન્સર હોય હવે એ માન લો કે એમાં કંઈ ફોલ્ટ હોય તો એની અંદર છે કોઈ પણ પ્રોબ્લેમ હોય સમજો કે આજે લઈ ગયા એક બે સર્વિસ રેગ્યુલર કરાયેલી છે જો કોઈ પ્રોબ્લેમ થાય તો તમને અહીંથી ઓકે કરીને આવે બરાબર આપણે અત્યારે માન લો કે ચાલતા ગયા બરાબર છે સાયલન્સર નીકળી ગયો ગાડી લીધી એક સર્વિસ કરાવી બરાબર છે પછી માન લો કે ચાલુ ગાડીએ સાયલેન્સર કે કંઈક વ્હીલ નીકળી ગયો તો એની વોરંટી શું
એની વોરંટી ના આવે. ચાલુમાં માન લો કે સાયલેન્સર એની નીકળી વોરંટી ગયું ના આવે સર. હા એની વોરંટી ના પણ આવે. એના કંપનીમાં શું હવે તમારે એવું થયેલું છે કશું? કંપની ફિટિંગમાં શું હું એ કહું હું એ જ પૂછવા માંગુ છું અરે હું તમને એ જ કહેવા હા. માંગુ છું. તમારા જોડે એવું કંઈ ઇસ્યુ થયેલો છે? થયેલો જ છે એટલા માટે કઈ ગાડીમાં થયેલો? એક્ટિવામાં જ બે એક્ટિવા નવી જ છોડાયેલી છે મેં બરાબર છે કેટલો એમાં ટાઈમ થયો? 5 મહિના હમણાં જ એમાં એક સર્વિસ થયેલી છે એક સર્વિસ બાકી છે રેગ્યુલર જ સર્વિસ છે ચાલુ ગાડીએ સાયલેન્સર નીકળી ગયું તો અહીંયા આગળ પૂછ્યું ને તો 11,000 રૂપિયા 2 મિનિટ 2-5 મિનિટ આપો ને, બેસો ને ખાલી. અહીંયા આગળ પૂછ્યું તો 11,000 રૂપિયા સાયલેન્સરના કહે છે પાછળ પૂછ્યું તો 8,000 કહે છે બરાબર તો મારું કહેવાનું એમ કે કંપનીની ગેરંટી શું કે આ ચાલુમાં એવું કેવું કંપનીનું ફિટિંગ કે ચાલુમાં સાયલેન્સર આખો પડી જાય મારે કહેવાનો મકસદ આ છે એટલે પછી મળેલું કરવું એવું કંઈ? નહીં મળ્યું હા, તો એનો તમે લઈને આવ્યા હોય તો એનો કંઈક ઈલાજ થાય એને લઈને આવ્યો એક વસ્તુ છે કે ખબર જ નહીં પડી હું એ જ કહેવા માંગુ છું. બરાબર છે માણસને જો ખબર પડે તો છોડ્યા વગર હે સીધી વસ્તુ છે, ના પડે પણ ના હોય તો તમને શું રીઝન છે શેનાથી થયું છે તમને કંઈક કે સમજો. હા પણ હવે કંપનીમાંથી ફિટિંગ આવ્યું છે ભાઈ, હવે શેના લીધે આ પડી ગયું છે શું છે શું જો હું તમને બતાવું અહીં જે એક્ટિવા પડી છે વર્કશોપમાં જ બતાવવું પડશે તમારે. એ નહીં પણ આપણે કંપનીમાં પૂછીએ કે ભાઈ કંપનીની હું કશું ગેરંટી એમાં કરી ના શકું હા. કારણ કે તમારે નવું જ નખાવવું પડે અને મેજર પ્રોબ્લેમ જે પણ હોય એ મારે તમારે જ વર્કશોપમાં જ વાત કરવી પડશે. એને આ માન લો કે આ કંપનીની જે જવાબદારી તો એ પાછળ વર્કશોપમાં હોય છે હા યાર, સફીભાઈ જ છે, કારીગર જ છે ને. લે બાપુ બાત કહો આપણે માન લો કે આ ચાલુ નવી એક્ટિવા લીધી બરાબર હવે નવી એક્ટિવા છે ને ચાલુ મેં એક સર્વિસ કરવાઈ અને ચાલુ મેં આખા સાયલેન્સર પડ ગયા નીચે બોલ્ટ टूटने तो कंपनी की जवाबदारी क्या? साइलेंसर टूट गया। हाँ नब्बे एक्टिवा 6 महीने नहीं हुए। 5 महीने हुए अब भी यूँ समझ कनु पड़ जाए तो दे वारंटी, पर कैसे वारंटी में बदल दे। हूँ ये कहना ऊपर मांगता जाए हूँ तो। ये तो 11,000 रुपये मांगते हैं अड़ी बड़ी होए कुछ भी अड़ी नहीं वो चीज नू के नू तो टूट गया बोल्ट जो खरा ना इसका मेन आ मेन जो किसकी बोल्ट खरा गाड़ी ना में? अपनी ज गाड़ी में राजू लेना होता है। हाँ बोलो वो है आज आ मेन इसका बोल्ट खरा ना हाँ, हाँ। यहाँ से टूट गया અને અહીંયાથી સીધા હે ને સાયલેન્સર જ નીચે હવે क्या है કે ભીડ ભાડ અવાજવાળા થાય ને તો આપણું કોઈ અવાજ આવ્યા ના हाँ પણ ત્યાંથી મેં બહાર ગયા ને તો એક ભાઈને કહે કે ભાઈ તમારું સાયલેન્સર પડી ગયું તે કહો તો પીછા આવ્યા તો કોકને લઈને દબા दिया यूँ समझ लो ना बड़ी भीड़ भाड़ હોય तो ख्याल आ गया पर मेरे कहने का मकसद ये कि भाई कंपनी की गारंटी क्या कि अभी मान लो चालू में व्हील निकल गया व्हील खोवा क्या 2 नंबर की बात है पर कंपनी का ऐसा क्या फिटिंग तो कंपनी की गारंटी क्या कई मेरे- गाड़ी में तो હું मेरे मुद्दा ये पूछना है नेटी- कि તમે લઈને આવ્યો તો કેવું नेटी બદલી આલો टूट जाता है। ત્યાંથી टूट गया આ બોલ્ટ ત્યાંથી ऐसा निकला ने क्या बोल्ट ત્યાંથી निकल गया अंदर फंसा गया बराबर હવે શું કરવાનું કે આપણી પીછળ સર્વિસ में जाएगी गाड़ी मैनेजर को मिलो ना पीछे। ये कहता 11,000 रुपया તમારે થાય કે નવું નખાણું મગર આ કોઈ બાत है फिर ऐसा हो तो હું ग्राहक सुरक्षा जाऊंगा खुद देखो मैनेजर को क्या कहते हाँ हैं, अंकित पटेल करने है। बराबर हाँ व्हाट्सअप में मिलना। તમારે ऐसा होता देखना चाहिए यहाँ જ ગાડી પડી हाँ ये तो हम समझ गया। હા કઈ નંબર की आप એનું પાસે ये જ बताएंगे લીધેલી. तो फिर हौला होएगा इसके लिए ના तो ના मैं એનું direct પાસે જ लगा લીધેલી ગાડી तमिल लेता जाऊँ बिल बिल लेता जाऊँ नहीं ऐसा है नहीं इसके लिए अपने आवाज। कंपनी में किसको आज मेन कंपनी का मानस है ये किसको मिलने भाई तो नहीं आते आज नहीं आए हुए हाँ कल आएंगे फोन हेमंत भाई करने वहीं के अंदर है हाँ तो मेरे भैया भाई ना ना हाँ भाई बैठे हैं क्या भाई बैठे हैं हाँ भाई ओ साहेब हाँ बाजू આપણે સમજો કે અહીંથી નવી એક્ટિવા છોડાઈ પહેલી એક સર્વિસ રેગ્યુલર કરાવી 5 મહિના થયા બરાબર છે ચાલુમાં સાયલેન્સર તૂટીને પડી ગયો તો કંપનીની ગેરંટી શું સાયન્સ બોલ્ટ તૂટી ગયો તો કશું હોવે તો કશું નહીં તો વોરંટીમાં ના આવે વસ્તુ અંદરની અંદર કોઈ ફાટી જાય મિસ ફાયરિંગ થાય હા તો પેલું બોલ્ટ કે નીચે ડેમેજ થાય એટલે બોલ્ટ તૂટવાના ચાન્સીસ કંઈક નીચે પછડાય તો વસ્તુ બની શકે કશું તો આની પછડાયું નહીં પછડાયું હોય તો દાગ દુગી હોય
રનિંગમાં જો, જતા પહેલા તો. હતા રોડ ઉપર, સાંભળો, રોડ ઉપર રનિંગમાં જતા હતા અને રનિંગમાં જ પડી ગયું. હમ. બોલ્ટો અંદર ને અંદર રહ્યો, આ અહીંથી બોલ્ટ કપાઈ ગયો એટલે અને એનું શું તૂટી ગયો અને સાયલેન્સર પડી ગયું કાલ નીચે. તમારું મુવમેન્ટ થાય ને હા. મુવમેન્ટ થાય એટલે એની પોઝિશન છોડે હા. પોઝિશન છોડે એટલે વધારે માર પડે જમ્પર ને બધું થાય એટલે શું એ તૂટી જાય. સમજો હું જે કહેવા માંગુ જમ્પર આમ નીચે બેસે ને અને પેલો એ પોઝિશન રહે અને આ વસ્તુ મારા થાય સાહેબ તો બોલ્ટ એને એક્ટિવા તૂટે. ઉપર મેં કઈ જણા જોયા છે કે 3 સવારી જાય છે, બરાબર? અમે તો 2 સવારી સુધી આજ સુધી 3 સવારી બેઠા જ નહીં. એવું મેં નહીં કહ્યું, હું હા. શું બોલ્યો હું શું હા. બોલ્યો તમે એવું કે તમે આટલું કર્યું છે કામ હા. કર્યું એવું નથી. વસ્તુ તૂટી હોય જો હું તમને બે વસ્તુ હોય હા, એક્સિડન્ટ ડેમેજ અને પેલું ડેમેજ બે વસ્તુ અલગ છે. અમને આપવામાં આવતો નથી. એક્સિડન્ટ આપશે નહીં થયો. અરે હું જે હા. કહેવા માંગુ છું એક્સિડન્ટ વસ્તુ અને વોરંટી વસ્તુ અલગ છે. હા. અમને આપવામાં આવતો નથી. આપવાની છે કોણ? કંપની. તમે મારા જ કસ્ટમર છો, હું પણ કસ્ટમરનો કંપનીનો જ કસ્ટમર છું, સમજો એના થ્રુ આપશે તમને વાંધો નહીં. એ વસ્તુ જે ટ્રાય કરી જોશે કે કઈ રીતે શું વસ્તુ આવે છે તમને આપશે. અહીં જ એક્ટિવા પડી છે, તમે જોઈ લો. જો. મારે જોવા નથી. વોરંટી ડિપાર્ટમેન્ટ ઇઝ ડિફરન્ટ. હા, હું કહીશ તો એને તો નથી હાલવાનું. કંપની એના પેરામીટર્સ ચેક કરશે. તો સમજો મારે જે કહેવા કઈ માંગુ જવું છું. એમ કહું છું. મારે એમને પૂછવું છે, હા, હું કોને જોડ વાત કરું? અંકિતભાઈ કરીને હશે જે વોરંટીનો છોકરો છે ને અત્યારે પેલો એક્સિડન્ટ ઓપરેશન માટે ગયેલો છે એટલે એ આસુદર છે સંદીપ કરીને. હા. સંદીપ અને મેહુલ મારો મેનેજર ને વોરંટી ડિપાર્ટમેન્ટ બે મેનેજર આસુદર બ્રાન્ચે છે કે એની ઓપરેશન છે એટલે લોકો ત્યાં ગયેલા છે. બરાબર છે. જો ક્યારે મૂકી ગાડી? આજે મૂકી. ક્યારે આજે જ મૂકી છે. આજે મૂકીને એને આવી જવા દો. કાલે સાયલેન્સર પડ્યો, એક સર્વિસ બાકી હતી એટલે આજે જ મૂકી દીધી મેં. વાંધો નહીં ને એક ફેર આવી જવા દો. હા, એ લોકો ત્યાં આગળ છે. અહીંયા તમને હજુ કહે છે ખરા પણ ડિપાર્ટમેન્ટ હેડ થઈને એની જો મેલ કરી જોશે શું કહે છે એ તમને રિપ્લાય આવશે. અમે ટ્રાય કરીશું કે જેથી આપણે વોરંટી મળે. હું જે કહેવા માંગુ છું અમે પ્રયત્ન કરવાનો કે આપણે તમારો ફેવર આપવા આવે બરાબર. ફેવર આપવા નહીં અમે જોર કરીશું. હા, હા. જો ને તો ઉપર શું વસ્તુ આવે છે એ તમને કાલે મેલ કરીને કે હવે નાખશે રિપોર્ટ નાખે સાહેબ કંપની શું રિપોર્ટ આલે છે એ તમને અપડેટ કરી દેશે. એટલે કેટલા દિવસમાં આવે છે આમ? જો હું તમને કહી દઉં એ લોકોનું કેવું હોય કે રિવ્યૂ નાખે અને એનો છે ને શું કહેવાય તમારે કેવું શું કોર્સ ખાય કે ભાઈ નાખે એનો વિડીયો ચડાવે વિડીયો ચડીને એનું પોઝિશન જોઈને કે એક જો કાલે નાખે એટલે સમજો ને આજે તો બુધવાર થયો અરે સોમવાર થયો મંગળવાર નાખે એટલે આપણે બુધવાર ગુરુવાર તમને એનું રિપ્લાય આવે છેલ્લામાં છેલ્લું ગુરુવાર આવે જો કાલે નાખે તો કારણ કે પેલા ત્યાં આગળ છે આજે છોકરાનું ઓપરેશન છે એટલે ત્યાં આગળ અંબારવા ગયા છે. અચ્છા, એ આવશે ક્યારે છોકરા? હું એ તો તમને કહું છું સાહેબ એનું આજે ઓપરેશન છે એ છોકરો કાલે આવશે પછી એની પ્રોસેસ કરશે. એટલે કાલે આવશે? કાલે હું આવવાનું. કાલે આવે છે એમ કહું છું. હા કાલે આવો ગાડી ભલે અહીં રહે કે હા. કાલે આવો અને પછી એમને મળજો સંદીપભાઈ કરીને હું એમ કહું છું કે એ આજે ચલો ઓપરેશન આપણે સમજાય હા, એમની એટલે એ તકલીફ છે વસ્તુ એટલે છે. તો હું કાલે આવું તો એમને હું માહિતી લઈ લઉં એમ, બરાબર છે? વાંધો એમને હું નહીં. પૂછી દઉં. વાંધો નહીં. બરાબર. જે હશે નેચરલી આ બે વસ્તુ છે હા. તમે ખાલી લખી કરો કે જ્યારે આવે કહી દેવાનું કે ભાઈ સંદીપભાઈ આવે તો મને ખાલી કોલ કરાવજો તોય વાંધો નહીં તો બરાબર. તમારા પછી આવી જવાય એનો વાંધો ના આવે. ઓકે સારું, સારું. કારણ કે એવું લાગે તો અંદર અંકિતભાઈને મળજો એ કે એમને અંકિતભાઈ કરીને છે. કઈ છે અંદર? હા અંદર અંકિતભાઈ ના, શોરૂમમાં છે કે અંદર? વર્કશોપમાં શોરૂમની વાત જ નહીં હવે આ વર્ક આવ્યું વર્કશોપમાં બરાબર. શોરૂમની વાત પૂરી થઈ ગઈ. હવે તમારા વર્કશોપની અંદર અંકિતભાઈ કરીને હશે કે મને હેમંતભાઈને મળ્યા પણ આ રીતે એમાં કે જે વોરંટીના જે ભાઈ છે એ કંઈક આસુદર ગયેલા છે તો આવે તો મને ખાલી જાણ કરાવજો. હા, તો હું તમને પૂછી જાણ લઉં. ચલો. કરાવજો. હા? હા. આપણા અંકિતભાઈ કરીને કોણ? આપણા અંકિતભાઈ કરીને કોણ છે? બેસો ને અહીંયા જયેશકુમાર જાદવ. મારો ને જયેશકુમાર આ જાદવ. બાજુમાં ઓપરેશન થાય